એમાં બન્યું એવું કે એક ગાંડો તલાવમાં પડી ગયો અને બીજો ગાંડો તો આમ ફાફા મારવા માંડ્યો, ક્યાંકથી ગોતીને રાઠું લઈ આવ્યો અને રાઠું આમ ફેરવી અને નાખ્યું તલાવમાં. એના ભાઈબંધે રાઠું પકડી લીધું. એ પાર ઉપર ઉભેલા ગાંડાએ રાઠું ખેંચ્યું અને તલાવમાં પડેલા એના ભાઈબંધ ગાંડાને બારે કાઢ્યો. વાત આખા હોસ્પિટલમાં ફેલી ગઈ. ઓલા ડોક્ટરને ખબર પડી. ડોક્ટર સ્પેશિયલી ગાંડાને મળવા આવ્યા, એનાથી વાતચીત કરી અને પછી એને કેબિનમાં લઈ ગયા અને હોસ્પિટલની હાઈકમાન્ડને બોલાવી, ઉપરા અધિકારીઓને બોલાવી અને આ ગાંડાને પ્રશ્ન પૂછ્યો કે તારો ભાઈબંધ જ્યારે તલાવમાં પડ્યો તો તું અહીંયાથી ભાગી કેમ ના ગયો? એટલે ઓલા ગાંડાએ કીધું કે એ મારો ભાઈબંધ છે. મિત્ર એસા કીજીએ કે ઢાલ સરીખા હોય, સુખ મેં પીછે પડા રહે ને દુઃખ મેં આગળ હોય. મારો ભાઈબંધ જો ડૂબતો ને હું અહીંયાથી ભાગી જાઉં ને તો અમારી ભાઈબંધી લાજે. ઓલા ડોક્ટર બધા એકબીજા સામું તાકવા માંડ્યા. વાહ વાહ, તો કે કેવી ડાઈ ડાઈ વાતું કરે રહ્યો. અને પછી ડોક્ટરે બીજો પ્રશ્ન પૂછ્યો કે તારો ભાઈબંધ જ્યારે તલાવમાં પડ્યો તો એને બચાવવા માટે તું કેમ તલાવમાં ના પડ્યો? તે કેમ રાઠું નાખ્યું? એટલે ઓલા ગાંડાએ કીધું કે સાહેબ, એક તો મને તરતા નથી આવડતું અને બીજી વાત કે ડૂબતો માણસ હોય ને એ બીજાને ડૂબાડે. જો હું એને બચાવવા માટે તલાવમાં પડ્યો હોત ને તો એ મને ડૂબાડત. ના બનવાનું બની જાત સાહેબ, અત્યારે હું તમારી સામે ના હોત. બધા આમ એકબીજાની સામું જોવા માંડ્યા. ઈ કે આ કેટલો હોશિયાર માણસ છે, કોણ કહે છે કે આ ગાંડો છે? આ ગાંડો નથી, બુદ્ધિશાળી છે. અને પછી તો બીજા 2-4 પ્રશ્ન પૂછ્યા અને બધાના જવાબ એકદમ હોશિયારીથી આને આપ્યા. અને ડોક્ટર સાહેબ તો રાજી થઈ ગયો, એકદમ ખુશ. ઓલાને કે તારે અહીં ગાંડાઓ ભેગું રહેવાની કાંઈ જરૂર નથી. તારી માનસિક સ્થિતિ બરોબર છે, તું નોર્મલ છે. નોર્મલ નહીં પણ તું હોશિયાર છે. અમે તને રજા આપી દઈશી, તું ઘરે જા અને તારી નોર્મલ જિંદગી જીવ. તારે આ પાગલખાનામાં રહેવાની કાંઈ જરૂર નથી. અને ડોક્ટર પહેલી વખત આમ ડિસ્ચાર્જ પેપર ઉપર સહી કરે એટલે એનો એમને હરખ હતો અને ડિસ્ચાર્જ પેપર ઉપર સહી કરવા માટે આમ ખીચામાંથી ડોક્ટરે પેન કાઢી અને ઓલાએ કીધું કે સાહેબ 1 મિનિટ ઉભા રહો, હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. જો તમે મને રજા આપો છો ને તો મારા ભાઈબંધને રજા આપો. અમે વર્ષો સુધી આ પાગલખાનામાં ભેગા રહ્યા હે, હું બારે એકલો જઈશ ને તો મને મારા ભાઈબંધ વગર ફાવશે નહીં. એટલે ડોક્ટરે આમ ઓલા સામું જોયું અને આંખમાં આહુડા આવી ગયા. ડોક્ટર ઢીલા પડી ગયા, એકદમ દુઃખી થઈ ગયા અને દુઃખી સ્વરમાં એને કીધું કે વાહ તારી ભાઈબંધી વાહ. અને ડોક્ટરે કીધું કે મને જણાવતા ખૂબ દુઃખ થાય છે. તે તારા ભાઈબંધને ડૂબતો બચાયો, એને તલાવમાંથી બારે કાઢ્યો, એનો જીવ બચાયો, પણ તારા ભાઈબંધની માનસિક સ્થિતિ બરોબર નથી. તે જે રાંઢવાથી એને તલાવમાંથી બારે કાઢ્યો હતો ને એ રાંઢવું લઈ અને તારો ભાઈબંધ પછી બગીચામાં ગયો. એ રાંઢવું એને લીમડે બાંધ્યું અને ફાંસી ખાઈ લીધી. એનું મૃત્યુ થઈ ગયું. ત્યારે એ ભાઈબંધ બોલ્યો કે ના સાહેબ, એને ફાંસી નથી કાઢી, પણ એ તલાવમાં પડી ગયો તો ને, એ પલળી ગયો તો ને એટલે પછી મેં એને હુકવવા માટે લીમડે લટકાડ્યો છે. ડોક્ટરની ડગરી ખહી ગઈ. હવે ડોક્ટર ખુદ પાગલખાનામાં દાખલ છે.